a tribal village that lies on the border between the western Indian states of Gujarat and Maharashtra. આદિવાસીઓ માટે લખાતું સાહિત્ય નીચેના સ્તરે સંશોધન કરીને લખાતું નથી, પણ હવે યુગ દ્રશ્ય શ્રાવ્યનું છે. આદિવાસીઓની લુપ્ત થતી કળાનો કાર્યકાળ 21મી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થયો છે. ત્યારે માધ્યમકર્મી એવા અલ્પેશ પરમારે કંઈક નવા વિષય સાથે આ લુપ્ત થતી કળાઓને ફિલ્મની પટ્ટીમાં સાચવવાનો પ્રયાસ કર્યો છે. ધ વેનિશિંગ ફેસીસ નામની ડોક્યુમેન્ટરીના માધ્યમથી અલ્પેશે આ પ્રયાસ કર્યો છે. આદિવાસી ઉપર અત્યાર સુધી પ્રિન્ટ મીડિયામાં ખૂબ જ કામ થયું છે, પરંતુ વિઝ્યુઅલ મીડિયમમાં ત્યાં જઈને તે લોકોની જેવી પરિસ્થિતિ છે એવી હજી સુધી બહુ ઓછું કામ થયું છે. એટલા માટે મેં આ ડોક્યુમેન્ટરીનો સબ્જેક્ટ મુખવટા ઉપર ડોક્યુમેન્ટરી બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ટેકનિકલ અને આદિવાસીઓ વિશે સંશોધન કરતા નિષ્ણાતો માને છે કે આવી ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ આદિવાસીઓની વાતને સદીઓ સુધી સાચવી રાખવા માટે સક્ષમ છે. ખાસ કરીને મેં ઘણી બધી આદિવાસીઓની ફિલ્મ જોઈ છે, પણ એમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું રહ્યું છે. અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના આદિવાસી કલા અને સાંસ્કૃતિક વારસા વિશે આ એક જુદી રીતે કહેવાની એક પ્રથા છે, અને જુદી રીતે કહેવાશે આ ફિલ્મ દ્વારા, એવું મને લાગે છે. ડોક્યુમેન્ટરી મેકિંગની પ્રક્રિયાને હવે શિક્ષણનો ભાગ બનાવાયો છે. ત્યારે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં પ્રેરાય તે માટે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પ્રયત્નશીલ બન્યા છે. ઘણી બધી કોમ્પિટિશન થાય છે દસ્તાવેજી ફિલ્મોની, અને એ ઉપરાંત પણ આજે જે લોકો ઓડિયો વિઝ્યુઅલ માધ્યમને બરાબર શીખતા નથી કે સમજ્યા નથી, એવા પણ કેટલાક ગ્રુપ બન્યા છે કે જે લોકો દસ્તાવેજીકરણ કરવા માટે પ્રેરાયા છે. અને આ એક એવો સમય થઈ ગયો છે કે ઘણા બધા એવા ભારતીય સંસ્કારો છે કે જે લુપ્ત થવા માંડ્યા છે. તો એની સાચવણી માટે સારામાં સારું જો કોઈ માધ્યમ હોય તો દસ્તાવેજી ફિલ્મ છે, અને એ પણ ઓડિયો વિઝ્યુઅલ. ધ વેનિશિંગ ફેસીસ કોંકણા આદિવાસીઓની લુપ્ત થતી ભવાડા નામની પ્રવૃત્તિને ઉજાગર કરવા માટે બનાવાયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ છે. આવા વિષય પર બનેલી ફિલ્મો સામાજિક સંદેશા સાથે આ પ્રકારનું કામ કરવા યુવાનોને પ્રેરે છે. It is the time for Thanksgiving to Kali, the goddess of the farms, for Grandi, the village goddess, and the numerous other deities who are part of the Kukna way of life.